નમસ્કાર દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું આપણા દેશનું સૌથી મોટું આદિવાસી મહાસંમેલન, જે આદિવાસી એકતા પરિષદ દ્વારા છેલ્લા 31 વર્ષોથી થઈ રહ્યું છે, જ્યાં 1000-2000 નહીં લાખોની સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યો જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, આસામ જેવા બીજા ઘણા બધા રાજ્યોમાંથી આદિવાસી ભાઈઓ બહેનો પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે માટે રાજ્યો પ્રમાણે પહેરવેશો, વાજિંત્રાઓ, ભૂલાતી વાનગીઓ તેમજ અલગ અલગ નાચગાન સાથે લોક નૃત્ય ડાન્સ રજૂ કરતા હોય છે, જે સૌથી વધારે લોકોને આકર્ષિત કરતું હોય છે. તેમજ આદિવાસી સમાજમાંથી આવતી તમામ મોટી હસ્તીઓ, મહાઅનુભવો પણ હાજરી આપતા હોય છે, જે આપણા હક અને અધિકારોની વાતો કરતા હોય છે, જે ખરેખર જાણવા અને સમજવા જેવી હોય છે. આ પ્રોગ્રામ દર વર્ષે જાન્યુઆરી મહિનાની 13, 14 અને 15 એટલે કે 3 દિવસ માટે હોય છે, જે આ વર્ષે 32મું આદિવાસી મહાસંમેલન ઉજવવા જઈ રહ્યું છે. સ્થળ છે પીપલનેર, તાલુકો સાકરી, જિલ્લો ધુલિયા, મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યું છે. તો તમે પણ એકવાર જરૂર આ આદિવાસી મહાસંમેલનમાં ભાગ લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ વધુમાં વધુ શેર કરજો. જય આદિવાસી.